કેવી રીતે જાણો હું તો મનુષ્ય છું. એટલે ગુરુએ કહ્યું કે તું મનુષ્ય નથી, પરંતુ દેહનો દ્રષ્ટા આત્મા છે, બ્રહ્મ છે. એટલે શિષ્ય હું તો બ્રહ્મ કઈ રીતે હોઈ શકું? હું તો સંસારી, કરતા, ભોગતા, પાપી, પુણ્યશાળી છું. એટલે ગુરુએ કહ્યું કે એ બધું તારા અહંકારમાં છે અને એ દ્રશ્ય છે. તું બ્રહ્મ છે. તારા બધા લક્ષણ બ્રહ્મની સાથે વળે છે. ત્રણેય અવસ્થામાં તું છે માટે તું સત છે. ત્રણેય અવસ્થાઓનું તને જ્ઞાન થાય છે માટે તું ચિત્ત છે. અને ત્રણેય અવસ્થાઓમાં તું પરમ પ્રેયનો છે માટે તું પ્રિય છે. તારા બધા લક્ષણ બ્રહ્મની સાથે મળે છે માટે તું બ્રહ્મ છે. અને તારો દેહ અસત, જડ અને દુઃખરૂપ છે અને એ વિકારી છે. એટલે તારા બધા લક્ષણો બ્રહ્મની સાથે મળે છે. જો તારો આ અહંકાર છે, જો તું અહંકાર તું હોવ તો સુષુપ્તિમાં અહંકાર હોતો નથી. જો સુષુપ્તિમાં અહંકાર રહેતો અહંકાર સાચો, સુષુપ્તિમાં અહંકાર રહેતો નથી. માટે અહંકાર એ તારું સ્વરૂપ નથી. એમ આટલા સુધી આપણે આવ્યું હતું કાલે. હવે કોઈ વાંચે? વાંચો હોય. અંધનું ઉદાહરણ તે સારું કરે 84 લક્ષીઓની. એ તો કહી દીધું મેં. હા, બધું સુસુપ્ત નથી. એટલે હવે હોય તો રહેવું જ સુસુપ્ત નથી માટે એનો છે. અંધનું ઉદાહરણ પેજ નંબર 23. તે સારું ફરે 84 લક્ષ યોનિને ઇતિ. જે માટે પોતાનું સ્વરૂપ ભૂલ્યું, દેહમાં તેનો આભાસ કર્યો છે, તે સારું 84 લક્ષ યોનિમાં વારંવાર કરે છે. પોતાનું સ્વરૂપ ભૂલીને દેહમાં તેનો આભાસ કર્યો છે, તે સારું 84 લક્ષ યોનિમાં વારંવાર કરે છે અને ફરી ફરી જન્મ મરણને ભોગવે છે. તે વિશે નીચેનું એક દ્રષ્ટાંત કહું છું તે સમજવું. કોઈ મોટા શહેરમાં એક આંધળો રહેતો હતો. તેને શહેરમાં અનેક પ્રકારના દુઃખથી શહેર બહાર જવાની ઈચ્છા થઈ. તેથી તેણે કોઈ પુરુષને પૂછ્યું કે ગામ બહાર જવાનો રસ્તો ક્યાં છે? ત્યારે તે પુરુષે જવાબ દીધો કે આ ગામને દરવાજો એક જ છે. તેથી તું કિલ્લાને હાથ લગાડતો ચાલવા માંડ અને જે ઠેકાણે દરવાજો આવે તે ઠેકાણે ગામ બહાર જવાનો રસ્તો છે. ત્યાંથી બહાર નીકળી ગયો એટલે સુખી થઈશ. એવું સાંભળીને તે આંધળો કિલ્લાને હાથ લગાડતો ચાલ્યો અને ચાલતા ચાલતા જ્યારે દરવાજો આવ્યો એ વખતે તે અંધના શરીરમાં કંડું એટલે કે દાદર થઈ હતી. તેથી ચળ આવી. તે કારણે કિલ્લાને લગાડેલો હાથ આપીને ખંજવાળવા લાગ્યો. તેણે ચાલવા માંડ્યો અને ખરજ જ્યારે બંધ થઈ ને પાછો જ્યાં હાથ મૂકે ત્યાં તો વળી કિલ્લો આવ્યો અને દરવાજો તો ચાલતા ચાલતા પાછળ રહી ગયો. તેથી તે મોટા શહેરના કિલ્લામાં ફરી ફરીને મહાદુઃખ ભોગવે છે. રસ્તામાં કાંટા વાગે છે તથા ગામના મળમૂત્રમાં પડી જાય છે. તડકામાં ઘણો તપે છે અને વાયુથી ધૂળ આંખમાં પડે છે. તેથી હેરાન થાય છે. એ રીતે ફરી ફરીને જ્યારે દરવાજા પાસે આવે છે તે જ વખતે પૂર્વના કોઈ કર્મ દોષથી પાકી ખરજ આવે છે અને દરવાજો પાછળ રહી જાય છે. એમ વારંવાર ફરી ફરીને તે મહાદુઃખ ભોગવે છે. જો દૃષ્ટાંત આપ્યું. એક શહેરની અંદર એક આંધળો રહેતો હતો. એ આંધળાને શહેરમાં દુઃખી હતો એટલે બહાર જવાની ઈચ્છા થઈ. એટલે કોઈકને પૂછ્યું કે મારે શહેર બહાર જવું છે, મને રસ્તો બતાવો. એ ભાઈએ કહ્યું આપણા શહેરને ચારે બાજુ કોર્ટ છે,
તું કોટને આ સડાડી દે, રસ્તો આવે એટલે બહાર જતો રહેજે. એને કોટને આ સડાડીને ચાલવા લાગ્યો. રસ્તો આવ્યો એ વખતે એને ખરજવું થયેલું હતું. એ ખણવા લાગ્યું ને ચાલવા માંડ્યું. ખણવાનું એ ચાલવું, ચાલવાનું એ ચાલ્યું. જ્યાં ખણવાનું પૂરું થઈ ગયું, ફરી આ સડાડે તો દરવાજો, એટલે દરવાજો જોતો ને કિલ્લો પાછો આવ્યો. એમને એ કિલ્લામાં જ્યારે જે દરવાજો આવે એટલે ખંજવાળે ખરજવાથી અને કિલ્લો જતો રહે. તો રસ્તાની અંદર એને કાંટા વાગે, કાચ વાગે, મળમૂત્ર, તડકો ઘણો દુઃખી થાય, પણ એ દરવાજા બહાર નીકળ્યો નહીં. આ દ્રષ્ટાંત છે. આ દ્રષ્ટાંતનો હવે સિદ્ધાંત આવશે. આંધળો કોણ છે, કિલ્લો કોણ છે, દરવાજો શું છે, ખરજવું એ શું છે, આ બધું આવશે. હવે વાંચો છો બેન. ઉદાહરણનો સિદ્ધાંત. અંધને ઠેકાણે અજ્ઞાની સમજવું, કિલ્લાને ઠેકાણે 84 લક્ષ ભૂની સમજવી, દરવાજાના ઠેકાણે મનુષ્ય દેહ જાણવો, આજને વિષય સુખ સમજવું. એ રીતે અજ્ઞાનીથી 84 લક્ષ યોનિમાં ફરતો ફરતો મનુષ્ય દેહ રૂપી મુક્તિના દરવાજામાં આવ્યો. ત્યારે બ્રહ્મનિષ્ઠ ગુરુના ઉપદેશથી પોતાનું સ્વરૂપ જાણી 84 લક્ષ યોનિમાંથી નીકળી મોક્ષ સુખ પામી શકે એમ છે. પણ અજ્ઞાન રૂપી અંધતાથી આ મનુષ્ય દેહ મુક્તિનું દ્વાર છે, તેમાં મોક્ષનું સાધન કરવું જોઈએ એ એમ જાણતો નથી, અને નાના પ્રકારના વિષય ભોગ તથા અસદ આચરણ રૂપી ખરજથી આખું આયુષ્ય વ્યર્થ કાઢે છે. જેમ દાદર ઉપર ખરજ ઘણી મીઠી લાગે છે, તેમ નાના પ્રકારના વિષય ભોગ ભોગવવા અતિશય પ્રિય લાગે છે. તેથી મરવા સુધી પણ તે વિષયોમાંથી આસક્તિ મૂકીને પરમેશ્વરમાં પ્રીતિ કરતો નથી. એમ કરતા પ્રાણ ગયા એટલે મનુષ્ય દેહ રૂપી મોક્ષ દ્વાર ગયું. 84 લક્ષ યોનિ રૂપી કિલ્લો હાથ આવ્યો. તેમાં બળદ, ઘોડા, ગધેડા આદિ પશુના શરીર ધારણ કરી મહાદુઃખ ભોગવે છે. જે પશુ ઉપર ભાર નાખી લાકડી મારીને ચલાવે છે, તે પશુને કોઈ ઘાસ આપે તો ખાય અને પાણી આપે તો પીએ. એ રીતે તે પશુને પોતાને સ્વાધીન કાંઈ પણ વ્યવહાર થઈ શકતો નથી. અરે રે, એ કેવા દુઃખી થાય છે. ચાલતા ચાલતા થાકી જાય છે તો પણ કહી ન શકે કે હું થાકી ગયેલ છું, કે મારાથી ચલાતું નથી. તેથી કેવળ દુઃખ માત્ર ભોગવે છે. મનુષ્ય દેહ પામીને આત્મજ્ઞાન સંપાદન ન કર્યું તેનું ફળ એ છે કે 84 લક્ષ યોનિમાંથી ફરે છે અને ફરી ફરીને જન્મ મરણ પામે છે. માટે મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે તેમ છતાં જે પુરુષ મોક્ષ પામવાનું સાધન કરતો નથી ને અધર્મથી કેવળ વિષય ભોગમાં જ સમગ્ર આયુષ્ય ગાળે છે, તે પુરુષ મનુષ્ય દેહ નષ્ટ થયા પછી પણ પશુ આદિ દેહ ધારણ કરીને મોટા દુઃખ ભોગવે છે. પ્રબોધ સુધાકર નામના ગ્રંથમાં શ્રીમદ શંકરાચાર્ય ભગવાને કહ્યું છે. બહુ સરસ વાત કરી. જો આપણને બીક લાગે તો આપણને એટલી સરસ વાત કરી કે જે આંધળો છે તે અજ્ઞાની જીવ છે, જે દરવાજો છે તે 84 લાખ યોનિ છે અને કિલ્લો છે તે, અને દરવાજો છે તે મનુષ્ય જન્મ છે. આપણને મનુષ્ય જન્મ મળ્યો. મનુષ્ય જન્મ મોક્ષ મેળવવા માટે છે, જેથી તમે બધા દુઃખમાં. મોક્ષ એટલે શું? મોક્ષ એટલે ફરીવાર જન્મ ન લેવો ના મોક્ષ. કોઈ પણ વ્યક્તિ એમ કહી ન શકે કે શરીરને પ્રાપ્ત થયા પછી એને કોઈ જાતનું દુઃખ ન હોય, એવું બની જ ન શકે. શરીર પ્રાપ્તિની સાથે દુઃખ હોય જ. માટે શરીર પ્રાપ્ત ન થાય તો જ દુઃખની નિવૃત્તિ થાય, અને શરીર ફરીવાર જન્મ ન થયો એના મોક્ષ. તો આવી રીતે આ મનુષ્ય જન્મ મોક્ષ મેળવવા માટે મળ્યો છે.
પણ એની જગ્યાએ આપણે એને વિષયોમાં વેડફી નાખ્યો. વિષયો જેમ ખરજો જેમ ખણી એમ પ્રિય લાગે એમ વિષયો પણ આપણને પ્રિય લાગે છે, અને મરતા સુધી વિષયોની આપણે પ્રાપ્તિ કરીએ છીએ. પરિણામ એ આવે કે મનુષ્ય જન્મ મળ્યા પછી આપણે પરમાત્માની પ્રાપ્તિ ન કરી વિષય ભોગવ્યા તો બીજા જન્મની અંદર પશુ આદિનો આપણો જન્મ થાય. અત્યારે તમે કહો છો કે અમે અત્યારે બહુ વિકાસ કરીએ છીએ, અમારા મકાનોના સારા બનાવ્યા, ખાવા પીવાના પદાર્થો સારા વાપરીએ છીએ, અમારી પાસે વાહન સારા છે, અમારી પાસે વાપરવાનું સારું છે, બધું સારું છે. આ તમે વિકાસ કર્યો સારી વાત છે, પણ આ વિકાસ દ્વારા બીજા જન્મની અંદર તમારી આ વિકાસ, તમારી વિષય આસક્તિનું ફળ બીજા જન્મો તમે પશુ બનાવે એ વિકાસ કેવો? આ ધ્યાનમાં રાખી અને મનુષ્ય જન્મનો ઉપયોગ કરવાનો. આ મનુષ્ય જન્મમાં જ મોક્ષ મળી શકે. આ મનુષ્ય જન્મમાં પરમાત્માની પ્રાપ્તિ માટે ના કરો અને આ વિષયો ભોગવવામાં તમે સમય ગાળી નાખ્યો તો બીજો જન્મ પશુઓનો થશે. અને પશુઓનો જન્મ થશે તો તમારી મરજીથી ખોરાક નહીં લઈ શકો, તમારી મરજીથી પાણી નહીં પી શકો, તમારી મરજીથી આરામ નહીં કરી શકો. આ બધા દુઃખો તમારે વેઠવા પડશે. માટે આવા દુઃખોનો વિચાર કરી આ મનુષ્ય જન્મ મળ્યો છે એમાં જ મોક્ષ મેળવવાનો આપણે પુરુષાર્થ કરી લઈએ. આ વાત કાયમ યાદ રાખવાની કે મર્યા પછી જો આમાં પરમાત્માની પ્રાપ્તિ ન કરી તો બીજો જન્મ પશુનો, આ બી કાયમ માટે માથે રાખવાની. તમને મર્યા પછી શું થશે એની ચિંતા નથી કરતા એટલે પરમાત્મા માટે પ્રાર્થના કરતા. આવું ને આવું ભયો રહેશે, આવું ને આવું, પણ આવું ને આવું નહીં રહે. મરણ પછી પણ બીજી જિંદગી છે. એ મરણ પછીની જિંદગીનો વિચાર કરી અને પરમાત્માની પ્રાપ્તિ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. વાંચો છો ભાઈ કે આત્મબોધ વિના એટલે અમને અત્યારે સુખ લાગતો હોય એટલે અમને એમ કે આવું નવું ચાલ્યા કરશે, એટલે મરણ પછીનો વિચાર આવતો જ નથી. એમને ભાઈ બહુ પ્રશ્ન ક્યાં છો ભાઈ? કોઈએ કહ્યું નથી કે મરણ પછી મારી આ સ્થિતિ છે. એટલે તમારી બુદ્ધિમાં વાત આપતી નથી, બરોબર ને હસુભાઈ? પણ મસુભાઈ શાસ્ત્ર કે છે શું ભાઈ? આપણા શાસ્ત્રની વાત માનવી જોઈએ ને શું ભાઈ? ભલે આપણે કોઈ કહેવા નથી આવ્યું કે મરણ પછી મારી આ સ્થિતિ થઈ, હું બળદ બન્યો, ગાય બન્યો, ઊંટ બન્યો, ગધેડો બન્યો, કોઈ કહેવા નથી આપતો શું ભાઈ? પણ શાસ્ત્ર કહે છે એ વાત આપણે માનવી જોઈએ ને શું ભાઈ? હા, એ કે છે એનું કારણ શું ભાઈ? અજોય ભલે તમે ના માનો છો ભાઈ, પણ આ બધા આપણે નજરે દેખાય છે તો ક્યાંકથી તો આવ્યા છે ને શું ભાઈ? આ પશુઓ દેખાય છે ને ભાઈ આપણને? દેખાય છે ને પશુને માનવમાં આપણે કેટલાકમાં વધારે પડતા દુઃખી આપણે અમુક લોકોને જોઈએ છે. એમને એ સિવાય પશુ આપણે જોયું, પશુઓ ક્યાંકથી તો આવ્યા છે ને, બધા આપણને ખબર નથી પણ ક્યાંકથી આવ્યા છે ને શું ભાઈ? અમારું કેવું છે એમ. હા, ભલે આપણને શું ભાઈ આપણને ખબર નથી પણ છ માટે ક્યાંકથી આવ્યા છે ને શું ભાઈ એમ. એ વિચાર કરવો પડે કે આવો અમૂલ્ય મનુષ્ય જન્મ આપણે વિષયોના પદાર્થોમાં. બીજું કઈક વસ્તુ માની લઉં, તમે ગમે એટલું ભેગું કરશો તમારી સાથે નહીં આવે. અત્યાર સુધી કોઈ લઈ નથી ગયો અને કોઈ લઈ નહીં જાય. માટે તમારી સાથે જે આવે એને મેળવવાનો પ્રયત્ન કરો. તમારી સાથે શું આવશે? આ પરમાત્મા માટે જેટલો પુરુષાર્થ કર્યો છે એ તમારી સાથે આવશે. એ કારણ કે એ અમર વિદ્યા છે, એ વિદ્યાનો નાશ થતો નથી. આત્મા તમે ગમે એટલા પદાર્થો મેળવશો, તમારું મૃત્યુ તમારી પાસેથી ઝડપી લેશે. પણ તમારી આ પરમાત્મા માટેનો જે પુરુષાર્થ છે એ તમારી સાથે આવશે. દરેક વ્યક્તિ પોતાની દ્રષ્ટિ સમક્ષ જોઈ તો શકે છે કે જન્મ્યા તારે કાંઈ લાયા નથી, અને ઘરમાં કોઈને કોઈનું મૃત્યુ તો પામ્યું જ હોય, એ કાંઈ લઈ ગયો નથી.
છતાં પણ ક્યાં છૂટો છું કે સમજે તો છૂટો થશું ભાઈ. હા તો છૂટતો નથી. એટલે આ ખાસ આ ધ્યાન રાખી અને કરી દઈએ. તમે પરમાત્માની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કર્યો હશે અને કદાચ તમને પરમાત્માની પ્રાપ્તિ ના થાય તો ચિંતા નહીં કરવાની. પરમાત્મા ગીતાની અંદર કહે છે, અર્જુને આવો પ્રશ્ન પરમાત્માને ગીતામાં પૂછ્યો છે. એ પરમાત્મા, એક જીવ તમને મેળવવા માટે પુરુષાર્થ કરવા લાગ્યો અને તમે મળ્યા ને એના પ્રાર પૂરું થઈ ગયો છો ભાઈ, બરોબર ને? પરમાત્મા ના મળ્યા ને શરીરનું પ્રાર પૂરું થઈ ગયું તો શરીર તો છૂટી ગયું હતું ભાઈ. તો એ જીવની શું ગતિ થાય? આમ અર્જુને છઠ્ઠા અધ્યાયમાં પરમાત્મા કહે છે એની કોઈ પણ અધોગતિ થતી નથી ભાઈ. બીજી જગ્યાએ એવી જગ્યાએ જન્મ આપું તો અહીંથી અધૂર રહેલી યાત્રા ફરી ત્યાંથી ચાલુ થાય છે ભાઈ. આ તમારું કરેલું નકામું ન જાય, એનાથી આગળ મળે. અને અહીંયા તમે કર્યું છે, ભલે અત્યારે તમે ડોક્ટર છો, વકીલ છો, સીએ છો, પણ બીજો જો કદાચ મનોજન્મ મળશે તો એકડો ભણવું પડશે. એ એકડો તમારી સાથે નહીં આવે, એકડો ફરી મોટવો પડશે અને આ તમારી સાથે આવશે. આ તમારી સામે બે મિલકતો છે. એક મિલકત એવી છે કે જે સાથે ના આવે અને એક મિલકત એવી છે કે જેથી સાથે આવે પણ જેટલી હતી એનાથી આગળનો વિકાસ થાય એમ. ફરી પાછું એકલું ના ગુંડવું પડે એમ. એ બંને વિચાર તમારી સામે છે. મિલકત તમને યોગ્ય લાગે એ તમે લો. જો આ જગતના પદાર્થો લેશો તો ફરી પશુ બનવું પડશે અને પરમાત્મા માટે પ્રયત્ન કરશો તો જેટલો પ્રયત્ન કર્યો છે એનાથી આગળની જગ્યાએ તમને જન્મ થશે. એમાં અનુકૂળતા હોય મળે. એ પરમાત્મા માટે કરેલું નકામું નહીં જાય અને આ પદાર્થો જેટલા ભેગા કરે છે બધું નકામું જશે. આ બે તમારી સાથે વિચાર છે. તમને યોગ લાગે તમારે વિચાર કરવાનો છે, બરોબર ને? એટલે બાપુ આજમાં એવું કે તમે જે કહો છો કાલે જે કહ્યું કે આપણે જગત સાથે નાટક કરવાનો ને પ્રભુનો પુરુષાર્થ કરવાનો, એવું? હા, એવું આપણા જીવનનો મુખ જે પરમાત્મા રાખીને વ્યવહાર કરશો તો પરમાત્મા મુખ થશે. જો કાશ્મીરાબેન, અત્યારે હાલ તમારો ગૃહસ્થીનો જીવન જીવનનો મુખ્ય આશય પૈસો, બરોબર કાશ્મીરાબેન? તો હવે પૈસાને મધ્યમાં રાખી તમે એવી રીતે જીવન જીવો છો કે મારા પૈસાને કોઈ પણ જાતનો વાંધો ના આવે. કરકસર કરો, કોઈ છેતરી ન જાય, કોઈ ચોરી જાય, બધું ધ્યાન રાખો કે ના કાઢો કાશ્મીરાબેન? એવી રીતે આ તમારું જીવન ધ્યેય પરમાત્મા થશે એટલે ઓટોમેટિક તમારી વિષયોમાંથી આસક્તિ ઓછી થઈ જશે અને પછી ઓટોમેટિક આસક્તિ ઓછી થઈ જાય. એક જગ્યાએ ધારો કે કાશ્મીર દાખલો આપો, કોઈ પણ ભણનાર હોશિયાર વિદ્યાર્થી છે જે હવે એ હોશિયાર વિદ્યાર્થી એના બીજામાં ફરવામાં, રમવામાં, ટીવી જોવામાં, વાતો કરવામાંથી મુક્ત થાય છે કે નહીં કાશ્મીરાબેન? બરોબર ને? એમ તમે તમારું જે પરમાત્મા બોલો એટલે ઓટોમેટિક સંસારના જે વિષયો છે મુખ્ય જવાબદારી રાખો, બીજી જવાબદારી તમે નહીં રાખો કાશ્મીરાબેન, બરોબર ને? અને તમે જો આસક્તિથી જીવન જીવશો તો બીજો જન્મ આપણા કાશ્મીરાબેન પશુનો આવશે. તો પછી તમે અત્યારે કહો છો કાશ્મીરાબેન કે કરવટમાંથી કરવટ લઈને અમારા બાપ દાદાઓ કરવટ વેરતા એમાંથી મેં આટલો બધો વિકાસ કર્યો. હવે એ તમારો વિકાસ બીજા જન્મ પશુ બનાવે તો શું કામનો? અને આપણા શાસ્ત્રમાં પ્રમાણ છે કાશ્મીરાબેન,
કાશ્મીર પ્રમાણ છે આપણા શાસ્ત્રોમાં. બાપુનો અવાજ આમાં પ્રમાણ એ છે કાશ્મીર, આપણા ભાગવતમાં તમે સાંભળ્યું છે કે ભરત રાજા હતો અને રાજપાટ અને રાણીઓ અને એટલો વૈભવ છોડીને ગંડકી ન કે પરમાત્માની પ્રાપ્તિ માટે આવ્યો હતો ને, પણ એ કરણીમાં આસક્ત થયો, બીજો જન્મ હરણો લેવો પડ્યો. લેવો પડે નકર રાજા આટલો બધું મૂકીને આવ્યો હતો કાશ્મીરાબેન, બરોબર ને? રાજાને કેટલો ઐશ્વર્ય છે એ વખતે, એ બધું મૂકીને ઝૂંપડી રહેતો તો એ ખરણીમાં આસક્ત થયો. તો આપણે આ બધામાં આસક્ત થઈએ, આપણે કાશ્મીરાબેન આ બધામાં આપણે આસક્ત થઈએ તો એ ના બનવું પડે કાશ્મીરાબેન. હા, એટલે ફરજ બજાવવાની પણ આસક્તિ વગરની. કાશ્મીર ફરજ બજાવવાની, ફરજ બજાવવાની પણ આસક્તિ વગર નહીં. કાલે પણ કહ્યું તો ફરી પણ કહું છું કાશ્મીરાબેન, બિલાડી ઉંદર પકડે એમ નહીં, પણ બિલાડી પોતાનું બચ્ચું પકડે એમ વ્યવહાર કરવાનો કાશ્મીરાબેન, બરોબર ને? પકડ રાખવાની કાશ્મીરાબેન, પકડ નહીં મૂકવાની કર્યું, પણ પકડમાં બદલો કરવાનો કાશ્મીર, બરોબર ને? હા, આ સંસારને એવી રીતે, સંસાર સાથે એવી રીતે વ્યવહાર કરીએ, સંસારમાં એવી રીતે રહીએ કે આ સંસાર આપણને બાંધી ન શકાય એમ. અસંગ સંસારથી અસંગ રહીએ. ડોંગરે મહારાજ કાયમ માટે એક દ્રષ્ટાંત આપતા કાશ્મીરાબેન, પાણીમાં નાવ રે વાંધો નહીં, પણ નાવમાં પાણી આવે તો વાંધો, બરોબર ને કાશ્મીરાબેન? એમ તમે સંસારમાં રહો એનો વાંધો નહીં, પણ તમારામાં સંસાર આવે એ વાંધો એમ, બરોબર કાશ્મીરાબેન? હા, પાણી નાવમાં રે વાંધો નહીં, પણ નાવમાં પાણી આવે તો વાંધો એમ. એમ તમે સંસારમાં રહો એ વાંધો નહીં, પણ સંસાર આપણામાં ના આવવો જોઈએ એમ, બરોબર ને? વાંચો છો ભાઈ. પશુ યોનિમાં અજ્ઞાન તથા દુઃખ ઉપદેશનો છે, પણ રાગ થાય એવો નથી. આત્મબોધ વિના આયુષ્ય પૂરું થવાથી મનુષ્ય દેહનો નાશ થયા પછી દેવ પૂર્વના પાપ કર્મોથી પાર્શ્વાદી દેહો ધારણ કરે છે. તેઓને તે પશુ આદિ અવતારમાં પોતાના શરીરનું પણ પૂરું જ્ઞાન રહેતું નથી. ચક્ષુ દેહનો નાશ થયા પછી દેવો પૂર્વના પશુઆદિ દેહો ધારણ કરે છે. તેઓને તે પશુ આદિ અવતારમાં પોતાના શરીરનું પણ પૂરું જ્ઞાન રહેતું નથી. ત્યારે તેઓને પરમ સુખ રૂપ પરબ્રહ્મનું જ્ઞાન થાય એવી વાત જ કેમ કહેવાય? એટલે પશુ પક્ષી વગેરેના દેહમાં પરબ્રહ્મનું જ્ઞાન થતું જ નથી. ત્યારે પશુ દેહમાં શું થાય છે એવી શંકા થાય તો તેનો ઉત્તર એ જ કે કેવળ દુઃખ ભોગવવા પડે છે તે વિશે કહ્યું છે. જો તમે મનુષ્ય જન્મમાં પરમાત્માની પ્રાપ્તિ ના કરી તો પૂર્વજન્મના કારણે તમારો પશુમાં જન્મ થશે. પશુમાં જન્મ થશે એટલે પશુને પોતાના શરીરનું પણ ભાન નથી. કેમ ભાન નથી? કે તમે ગાય રાખો તો એ એમ નથી કે હું ગાય છું, તમે કહો છો કે ગાય છે એમ. ગાય એમ કહે છે કે હું ગાય છું. ગાય એમ કહે છે કે હું આ મારા ધણીને સારી સેવા કરું છું. બળદ એમ કહે છે કે હું બળદ છું. ઊંટ એમ કહે છે કે હું ઊંટ છું. ગધો એને પોતાના શરીરનું ભાન નથી. તો પછી પરબ્રહ્મ પરમાત્મા તમને ખબર તો છે કે હું જીવ છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું ધનવાન છું, હું ગરીબ છું, હું આ તો આપણને જ્ઞાન છે. ત્યારે પશુઓને એ પણ જ્ઞાન નથી એમ. માટે પશુઓની દુઃખ સિવાય બીજું કંઈ ભોગવવાનું જ નથી.
પશુ વળી કોઈ દિવસ સુખ ભોગવી શકે નહીં. મરજીમાં તરકથી છાંયડે ન જઈ શકે, છાંયડેથી તરક ન જાય, મરજી પ્રમાણે પાણી ન પી શકે, મરજી પ્રમાણે ખાઈ ન શકે, મરજી પ્રમાણે થાકી હોય તો આ ચાલવું પડે. આ બધા દુઃખો નહીં નથી જોતા આપણે પશુઓના. આ બધા પશુના દુઃખ જોઈએ તો ગમે એમ ફરી વાર બાપરે બાપ મારા મનુષ્ય બનવું નથી, મારા પશુ બનવું નથી, તો મનુષ્ય જન્મમાં આપણે પરમાત્માની પ્રાપ્તિનો પુરુષાર્થ કરીએ. બસ હવે પશુઓના દુઃખ બતાવે છે. કષ્ટં શ્રુત ક્ષામે શાંતેનો સત્યતે વક્તુમ. બળદ, ઊંટ, ગધેડા, હાથી અને પાડા એવા પશુ શરીરમાંથીને મનુષ્યો સદા ચલાવે છે. તેથી પરાધીન થઈને બહાર ઉપાડી ખેંચીને ચાલે છે. આ કષ્ટ ઓહો એવા કષ્ટને પામે છે. ભૂખ પ્રમાણે ખાવાને પણ ન મળે, તેથી દુબળા થાય છે. ગાડી વગેરેનો બોજો એટલે કે બહાર ખેંચવાથી થાકી જાય છે, તો પણ કહી શકતા નથી કે અમે થાકી ગયા છીએ, માટે અમને છોડી. આ પશુઓના દુઃખ કયા. ભલે બીજા જન્મમાં આપણે બળદ, ઊંટ, ગધેડો બનીએ તો એ પોતાની મરજીથી ખાઈ ન શકે, પાણી પી ન શકે, થાક્યા હોય તો કહી ના શકે ભાઈ થાક્યા છે, તો એમને ચાલવું પડે. આ બધા પશુઓના દુઃખ જોયા. તો આપણે પણ પરમાત્મા મનુષ્ય જન્મ મળ્યો, પરમાત્માની પ્રાપ્તિ ન કરે તો આપણે પણ પશુ થઈશું. તો આ બધા દુઃખો આપણે ભોગવવા પડશે. માટે ચેતી જાઓ. ગર્ભવાસનું દુઃખ. પશુ શરીર ધારણ કરવામાં કેવું દુઃખ છે તે સ્પષ્ટ જોવામાં આવે છે. તેથી એમ સિદ્ધ થયું કે આત્મજ્ઞાન વિના મનુષ્ય દેહનો નાશ થયા પછી જી 84 લાખ યોનિમાં અનેક પ્રકારના જન્મ મરણનું દુઃખ ભોગવે છે. જ્યારે જીવ માતાના ઉદરમાં ગર્ભવાસ કરે છે ત્યારે તે ઠેકાણે તેને મળ, મૂત્ર, રુધિર, માંસ અને લીલા પીળા કફ આદિ ધાતુથી, કૃમિથી તથા જઠરાગ્નિથી અનેક પ્રકારના દુઃખ થાય છે. નરકવાસ કરતા ગર્ભવાસમાં કાંઈ ફેર દેખાતો નથી. ગર્ભવાસ એ જ મોટું નરક છે. જન્મ વખતે પણ માતાને તથા ગર્ભને જે દુઃખ થાય છે તે અવાચ્ય છે, કેમ કે તે વેળાએ થતું દુઃખ માતાના તથા ગર્ભના જ અનુભવમાં આવે છે. બાલ્યાવસ્થામાં પરાધીનતાથી, યૌવન અવસ્થામાં સ્ત્રી આદિ વિષયોની ઈચ્છાથી તથા વૃદ્ધાવસ્થામાં અશક્તિથી, અનેક પ્રકારના રોગોથી અને પુત્ર સ્ત્રી આદિના અનાદરથી બહુ દુઃખ થાય છે. તેનો અનુભવ સૌ કોઈને પ્રગટ થાય છે. તેમજ મરણ વખતે પણ આખા શરીરમાં અસંખ્ય વીછી એકી વખતે ડંખ મારતા હોય અને જેવું દુઃખ થાય તેવું જ દુઃખ થાય છે. અને જીવતા માણસના હાથ પગ આદિ અંગો કરવતથી કાપ્યાથી જેવું દુઃખ થાય છે તેવું જ દુઃખ મૃત્યુ વખતે થાય છે. એ રીતે અજ્ઞાની, પરાધીન, પાપી જીવોને વારંવાર જન્મ મરણાદિ દુઃખ થયા કરે છે. કાશ્મીરાબેન માઇક બંધ કરો ને. એ વિશે દ્રષ્ટાંત આપીને શ્રી શંકરાનંદ મુનિએ આત્મપુરાણમાં કહ્યું છે. આ બધા દુઃખો વર્ણમ્યા. ગર્ભનો દુઃખ, બાળપણનો દુઃખ, યુવાનીનો દુઃખ, વૃદ્ધાવસ્થાનો દુઃખ, આ બધા દુઃખોનું વર્ણન કર્યું. મનુષ્ય શરીરને પ્રાપ્ત થયા પછી પણ કોઈ દુઃખથી વંચિત ના રહી શકે. પશુઓનું દુઃખ પડે જ, પણ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી પણ કઈ ને કઈ કોઈ પ્રકારનું દુઃખ હોય જ. એટલે
ગમે એ રીતે પણ આ મનુજન્મમાં જ આપણે પરમાત્માની પ્રાપ્તિ કરી લઈએ કોઈ પણ હિસાબે. આ આપણો દૃઢ નિશ્ચય હોવો જોઈએ. નહીં તો બીજા જન્મને પશુ બન્યા એટલે પરાધીનતા આ બધા લોકો ભોગવવા પડશે તમારે. અત્યારે આપણને બીક નથી મરણ પછી મારું શું થશે એટલે તમને બીક નથી લાગતી. જેને આ બીક લાગે ને એ પુરુષાર્થ કરવા એ બીક એનું કારણ સ્વામીજી આમાં જે વર્ણન આવ્યું મરણ પછી મારે છે આને બીક કેમ નથી લાગતી કે આમાં જે જન્મનું વખતે જે દુઃખ થાય છે ને એ જન્મના દુઃખની ખબર નથી. માનો કે આમાં લખ્યું કે આ ગર્ભમાં ને આ પુષ્કળ દુઃખ થાય છે એ મને ખબર નથી અને મૃત્યુનું દુઃખ હજી મને આવ્યું નથી એટલે એનો હજી મને અનુભવ થયો નથી એટલે આ બંને દુઃખોનો સ્વીકાર નથી કરી શકતા. ભાઈ રસોઈ એમ નથી પણ શાસ્ત્ર કે તો માનવું પણ રસોઈ હા માની લઈએ બરાબર છે આપણે વર્ણન ખોટું નથી સાચું અમારી એટલે જીવની પરિસ્થિતિ આ છે એ વાત બરોબર છે ભાઈ. આપણને ખબર નથી પણ શાસ્ત્ર કે તો માનવું પણ નતું ભાઈ. હા એ બરાબર આ બધા દુઃખો શાસ્ત્ર ખોટું ના કહેતું હોય એમ. ના બરાબર છે અને માતાનું દુઃખ થાય એ આપણને ખ્યાલ આવે પણ પોતાને દુઃખ થાય એનો ખ્યાલ નથી હોતો. એટલે છે ને આ બધું હશું ભાઈ પોતાને દુઃખ નથી થતું કેમ કઈ આધારે તમે કહો છો. એની કોઈ વખતે બાળક રડે છે દુઃખ થાય તો રડે ને અશુભાઈ બરોબર ને. હા એ બરોબર. બાળક રડે ક્યારે દુઃખ થાય તો રડે ને. હા દુઃખ થાય તો રડે. જન્મતી વખતે બાળક રડે છે. હા હા તો દુઃખ થતો નક્કી નતું ભાઈ. હા એ આપણને કેતો નથી પણ બાળક રડે બાળક ક્યારે રડે દુઃખ પડે તો રડે નથી ભાઈ. હા દુઃખ પડે તો રડે. બાળક મોટું થયા પછી પણ જયારે રડે છે ત્યારે આપણે શું માને કે દુઃખ પડે છે ત્યારે રડે નથી ભાઈ. હા હા ઋતુ તો દોડીને માજા લેવા કે ગમે તેવા તો એ વખતે દુઃખ પડ્યું છે તો રડે છે નથી ભાઈ. હા બસ એના હિસાબે આપણે આ અનુમાન પ્રમાણ નહીં શું ભાઈ. આ અનુમાન પ્રમાણ ખરું. હા બરોબર અને વિચાર ને યોગ્ય વિષય. શંકરાનંદ મુનિએ આત્મપુરાણમાં કહ્યું છે ઘડિયાળનો દાખલો અનુષ્ઠુપ છે. જાતો બાલો યુવા વૃદ્ધો મૃતો જાત પુનસ્તથા ભ્રમત્યેષ સંસારે ઘટી યંત્ર સમો વસઃ. આ અજ્ઞાની જીવ સંસારમાં ઘંટી યંત્રની પેઠે એટલે જેમ કુવા ઉપર રેટમાળ ફરતો હોય તે ફરીને હેઠળ જઈ પાછી ઉપર આવે છે અને જેમ કુંભારનો ચક્ર તથા ઘાણીનો બળદ સદા ફરે છે તેમ પરવશ થઈ જન્મે છે. બાળક થાય છે, યુવાન થાય છે, વૃદ્ધ થાય છે, મરે છે અને વળી પાછો જન્મે છે અને અજ્ઞાનથી જીવ પોતાના સ્વરૂપને ભૂલી જન્મ મરણ રૂપી ઘટમાળમાં ફરી મહાદુઃખ ભોગવે છે. અને અજ્ઞાનથી જીવ પોતાના સ્વરૂપને ભૂલી જન્મ મરણ રૂપી ઘટમાળમાં ફરી મહાદુઃખ ભોગવે છે. એ રીતે પૂર્વે કહેલા 84 લક્ષ યોનિના દુઃખ શ્રવણ કરી શિષ્યના મનમાં અત્યંત ભય થયો અને એવી જિજ્ઞાસા થઈ કે દુઃખ કેમ મટે. પછી સ્મૃતિ થવાથી ગુરુને શરણે જઈ જન્મ મરણાદી દુઃખથી નિવૃત્ત થવા માટે પ્રશ્ન પૂછ્યા. તે પ્રકારનું બીજી ચોપાઈમાં ક્રમથી નિરૂપણ વર્ણન કર્યું. જો પરમાત્માને પ્રાપ્ત ન કરીએ તો મરીશું, ફરી પાછા જન્મીશું, ફરી બાળક થઈશું, મોટા થઈશું, ઘરડાથી મરીશું, ફરી પાછા જન્મ અને મરણની ઘટમાં ચાલુ રહેશે. ચક્કર ચાલુ રહેશે. આ બધા દુઃખો હવે આ બધા દુઃખો જોઈને શિષ્યના મનની અંદર ભય લાગ્યો કે બાપરે બાપ મારા દુઃખ ભોગવવા નથી. તો આ દુઃખ મારે ન ભોગવવા માટે શું કરવું જોઈએ એવો એને પ્રશ્ન કર્યો સદગુરુને. મારા દુઃખ ન ભોગવું તો મારે શું કરવું, મારા દુઃખ ન ભોગવવા પડે એવો પ્રશ્ન
હા હા અશુભાઈ એક વસ્તુ માની લેજો ભાઈ, એક સિદ્ધાંત છે, વ્યવહારિક સિદ્ધાંત પણ છે ભાઈ. તમને કોઈ પણ જાતનો દુઃખનો તમે અભિમાન લો તો એ દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કરો છો. હા અભિમાન લઈએ તો જ્યાં સુધી અશુભાઈ દુઃખને દુઃખ ન દેખાય ત્યાં સુધી દૂર કરવાનો પ્રયત્ન ના કરો છો ભાઈ. ના કરો. બરોબર અશુભાઈ? બરાબર. કોઈ પણ જાતનું તમને દુઃખનું તમે માનો કે મને દુઃખ છે તો દૂર કરવાનો પ્રયત્ન કરો છો ભાઈ. હા તો એનો પ્રયત્ન કરીએ. તમને દુઃખ ના લાગે તો ના કરો છો ભાઈ. હા તો બિલકુલ ના કરીએ. અશુભાઈ આપણે દારૂડિયાને કહીએ તું આ ગટરના ગંદા પાણીમાં તારા કપડાનું પણ ઠેકાણું નતું એમાં ટોપાડ્યો હતો. હા મારી હે જોર ના પણ અશુભાઈ એને દુઃખ ખરી પાછી ભાઈ. હા એને તો એમાં મજા આવે. હા બરોબર. એને આપણને દુઃખ દેખાણ એમ ના દેખાણ શું ભાઈ? ના એને ના દેખાણ એટલે ફરી પાછી બીજા દિવસે નહીં શું ભાઈ? હા એને દેખાય તો પણ થાય બરોબર ને? હા એને દુઃખ દેખાય તો જ કામ. એમ આપણને જેને પણ આ દુઃખ દેખાય એ પરમાત્માની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરે છે ભાઈ. દુઃખ ન દેખાય સુખ દેખાય એ પ્રયત્ન ના કરો છો ભાઈ. ઓલું ભૂંડ વાળું દ્રષ્ટાંત છે ને, ઓલું ભૂંડ ગટરમાં એમાં ખોરાક ખાતું હતું. પેલા ઇન્દ્રે કીધું કે હાલ તને સ્વર્ગમાં લઈ જવા શું ગંદકીમાં પડ્યો છે તો કે પ્રભુ અહીંયા કને આર્યું મને મળશે કે આ અહીંયા વધુ છે તો જ કમા નથી આપું. એમ અશુભાઈ દુઃખ દેખાય તો પેલો દુઃખ દેખાવજો અશુભાઈ આપણને. આ સંસ્થાનો અશુભાઈ દુઃખ જોવાનું દુઃખ એકલા મનુષ્ય પશુ પક્ષી દુઃખ નથી જોઈ શકતા અશુભાઈ. પશુ પક્ષી દુઃખ નથી જોઈ શકતા. અશુભાઈ જોઈ છે આપણે અશુભાઈ ઘણા પ્રાણીઓને પૂરું ખોરાક નથી મળતો, તડકા છાંયડા બાંધવાની વ્યવસ્થા નથી, તડકા રહે છે, શિયાળામાં ઠંડીમાં બહાર રહે છે, ચોમાસામાં વરસાદ વરસે છે, તો એ લોકો એમ કે છે કે હમણાં દુઃખ થશે ભાઈ. ના એમને ક્યાં ઉઠવાનો ધાવડો માંગ્યો કોઈ ટાટ ઘણી એટલે કહેવાય એ યોનીને કોઈ જ્ઞાન નથી અમારે કહું છું ભાઈ. હા એ જ્ઞાન નથી. મનુષ્ય યોની એવી છે જે દુઃખ વિશે આ મનુષ્ય દુઃખ હા એની પાસે ઉપાય છે. અશુભાઈ અમારો પંડિત પિતાંબર પહેલી કળામાં કહે છે પુરુષ ઈચ્છા વિષય પુરુષાર્થ દુઃખ નાશ સુખ પ્રાપ્તિ રૂપ મોક્ષમાં. પંડિત પિતાંબર એમ કે છે કે દરેક જીવ દુઃખ નાશ અને સુખ મેળવવા માટે પ્રયત્ન કરે છે. આ પંડિત પિતાંબર કહે છે ભાઈ. અશુભાઈ આ બધા મેં કીધું કે આવું થઈ ગયું છે પંડિત પિતાંબર ખબર જ નથી ભાઈ. આ કચ્છના છે ને ખબર નથી ભાઈ. ગામના ને ખબર નથી. આ કચ્છના છે ને ખબર નથી ભાઈ. તો બધા કચ્છી પટેલ એમને તો ખાસ કચ્છી પટેલ ને પંડિત પિતાંબર આવું થઈ ગયો ખબર નથી ભાઈ. અમારે કોઈ કોઈને ખબર છે પંડિત પિતાંબર ની ગઢશીશામાં? નહીં ખબર હોય. કાશીમાં જેની વિદ્વતા નું નામ હતું પેલો નંબર છે. કોઈ ખબર નથી પંડિત પિતાંબર ના હમણાં જોઈ જોઈએ હમણાં થઈ ગયા છે ભાઈ. હા 200 વર્ષ ક્યાં હશે માટે. હા બીજી ત્રીજી પેઢી ચાલતી છે ભાઈ. હા બસ ત્રીજી પેઢી હશે. હા એનું મકાન સાચું કરે છે ભાઈ. ઘર ખિસ્સામાં એનું મકાન છે ભાઈ. હા છે એનું મકાન છે. એના પરિવાર બધા બોમ્બે રહે છે પણ એનું મકાન છે ઘર ખિસ્સામાં ભાઈ પંડિત પિતાંબર નું. તો એ પંડિત પિતાંબર ને કોઈને ખબર નથી તો ભાઈ. એને મંદિરમાં ત્યાં મહાદેવજી ના મંદિરમાં એને મૂર્તિ છે. ના બિલેશ્વર મહાદેવ નું મંદિર છે બાજુમાં ક્યાંક ગામમાં. એટલે ગામથી તો દૂર હોય મંદિર શિવ મંદિર થોડે દૂર ત્યાં એની સમાધિ છે બિલેશ્વર મહાદેવ ની છે. એની સમાધિ તમારી સમાધિ છે. એટલે આ વસ્તુ આપડી આવો પંડિત આપણા કચ્છમાં થઈ ગયો કોઈ કચ્છી ને ખબર નથી શું ભાઈ.
એના પુસ્તકો વાંચવા વાળો કોઈ નથી સ્વામીજી. નામ પહેલી વાર સાંભળ્યું આજ. બોલો, પહેલી વાર સાંભળ્યું? હા, આજ પહેલી વખત સાંભળ્યું. નામ નથી ખબર પંડિત પિતાંબર ના બારામાં. પંડિત પિતાંબરની મારી પાસે વેદાંત માર્ગદર્શિની છે, પંચદશી છે, વિચાર સાગર છે, ગીતા છે મારી પાસે. પંડિત પિતાંબર ના લખેલા પુસ્તકો મારી પાસે છે. પંડિત પિતાંબરે વેદાંત માર્ગદર્શિની એટલે કે આ જે કળાઓ છે ને એ પંડિત પિતાંબરની માર્ગદર્શિની છે. પંડિત પિતાંબરનો વિચાર સાગર છે, પંડિત પિતાંબરની પંચદશી છે, પંડિત પિતાંબરની ગીતા છે. એ બધા પુસ્તકો મારી પાસે છે. અને તમને કચ્છીઓની ખબર નથી, તમે ગુજરાતીઓ તમને ખબર છે. શરમ ના થાય બેન? આવક ના થાય? શરમ ની વાત છે, દુઃખ લાગે છે કે નથી ખબર. આવો સપૂત થઈ ગયો કચ્છીમાં. બનારસની વિશ્વવિદ્યાલયમાં અત્યારે એના પુસ્તકો પર લોકો વિદ્યાર્થીઓ ભણે છે. આવો પંડિત પિતાંબર હતો. અને ખબર આવે ચંદુમાની બધાને ખબર છે આવડો ગરબોલી નાચાય એની. હા, એની ખબર. અને આવો થઈ ગયો એને કોઈ જાણતો નથી એમ. અચ્છા, ચંદુમાનું નામ સાંભળ્યું છે, પણ તમે આજ પંડિત પિતાંબર ને ઓળખાણ કરાવી. ધન્યવાદ તમારો. સાહેબ આવા મહાન પંડિત થઈ ગયો ગઢ ગીતામાં. મહાન પંડિત થઈ ગયો. અત્યારે એના પુસ્તકો પર છોકરાઓ વિશ્વ બનારસ ની અંદર પીએચડી કરે છે. એવો પંડિત થઈ ગયો એમ. દિવસ સંસારમાં રમતા હતા, હવે ભગવાન તરફ વળ્યા છે તો આવડે ઓળખાણ કરશે મહાપુરુષોની. એટલે એવો થઈ ગયો પંડિત પિતાંબર. મારી પાસે એનો ફોટો છે, એના પુસ્તક છે, એનું જીવન ચરિત્ર બધા પુસ્તકો મારી પાસે છે પંડિત પિતાંબરના. પંડિત પિતાંબરનો ફોટો પણ છે, એનું જીવન ચરિત્ર પણ મારી પાસે છે. હસમુખભાઈ વેદાંત માર્ગદર્શિની મોકલાવી છે એનું છે પંડિત પિતાંબર? હિન્દીમાં છે. પંડિત પિતાંબરની હિન્દીમાં છે. સાહિત્યની છે. રસુભાઈએ મોકલાવી છે ને એ તો સસ્તું સાહિત્યની છે એમ. અચ્છા, ઓકે. એ જે વેદાંતમાં છે ને પંડિત પિતાંબરે 16 કળાઓ લખી છે. એ કળાઓનો તર્જુમો છે એમ. પંડિત પિતાંબરે જે 16 કળાઓ લખી છે ને એ કળાઓનો તર્જુમો છે. અને અમે અમારા સત્સંગમાં રોજ એક કળા બોલીએ છીએ. મારા સત્સંગની અંદર દરરોજ એક કળાઓ બોલાવું છું. તમને પ્રાર્થના મૂકી છે ને, પ્રાર્થના એની અંદર 16 કળાઓ છે. ઓકે. મારા સાધકોને સાહેબે 10 કળા તો મેં મૌખિક કરાવી એમ, રોજ એક બોલાવીને એમ. અત્યારે મારા સાધકો 10 કળા મોટા આવડે છે એમ. બહુ સરસ. 10 કળા પંડિત મોટા બોલે છે. અને દરરોજ એક કળા બોલે. સત્સંગ ચાલુ થાય પહેલા કળા દરરોજ બોલવાની એમ. એ મોઢા થઈ ગયા પછી બીજી લેવાની એમ. એમ કરતા અત્યારે હું 10 કળાઓ મેં મોઢા કરાવી છે. મારે અત્યારે 10મી કળા ચાલે છે. ખૂબ સરસ મહેનત કરો છો તમે. અને એ મોઢો થશે પછી 11મી લઈશ. એટલે આવો પંડિત પિતાંબર થઈ ગયો કચ્છની અંદર. અને ગઢ સીસામાં બીજો નહીં, ગઢ સીસામાં બસ એમ. ગઢ સીસામાં થઈ ગયા. કદાચ કોઈને ખબર હોય તો ભરૂચની અંદર જૈનેન્દ્રપુરી કોલેજ ચાલે છે. અને જૈનેન્દ્રપુરી કોણ? અમદાવાદના સંન્યાસ આશ્રમના સ્થાપક. અમદાવાદની અંદર જે સંન્યાસ આશ્રમ છે ને એના સ્થાપક જૈનેન્દ્રપુરીજી. અને પંડિત પિતાંબરે જૈનેન્દ્રપુરી સાથે સત્સંગ કરેલો મારી પાસે પ્રમાણ પુસ્તકમાં છે. આવો માન હતો. એ જૈનેન્દ્રપુરી સાથે સત્સંગ કરેલા પુસ્તકમાં કેવા પ્રશ્નો સામે પ્રશ્નોત્તરી થઈ અને એકબીજા કેવો જવાબ આપ્યો એ પુસ્તક મારી પાસે છે પંડિત પિતાંબરનું. આવો પંડિત પિતાંબર હતો.
જયેન્દ્રપુરી જેવા મહાન સંત, એ વખતનો મહાન નાલો જયેન્દ્રપુરી એમ, એની સાથે પંડિત પિતામહનો સત્સંગ છે. આવો પંડિત પિતામહ તમારા કચ્છ થઈ ગયો, પણ કચ્છ વાળાને કોઈ ખબર નથી સાહેબ. બોલો, આપણું દુર્ભાગ્ય ના કહેવાય સાહેબ? એટલે પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે આપણે આ બધા મારા પૈસા આ દુઃખ ભોગવવા નથી. મારા મનુષ્ય મને પશુ નું બધા દુઃખ મારે શું કરવું જોઈએ? આ તમારા દુઃખ ન ભોગવો તો તમારે સત્સંગ કરવો જોઈએ. સત્સંગ એટલે શું સાહેબ? બરોબર ને સાહેબ? સત્સંગ એટલે શું સાહેબ? બરોબર ને સાહેબ? સત્સંગ એટલે શું એ છે શીલા સાહેબ? અત્યારે જીવ જગત અને ઈશ્વર વિશેની મારી જે માનતાઓ છે, અને શાસ્ત્ર જીવ જગત અને ઈશ્વર બંનેમાં ભેદ આવે છે. એમ અત્યારે જીવ જગત અને ઈશ્વરને હું જે માનું છું, હું આ ત્રણેયને સત્ય માનું છું. જીવ જગત અને ઈશ્વરને હું સત્ય માનું છું. જયારે શાસ્ત્ર એમ કે છે ત્રણેય કલ્પિત છે. આ વચ્ચેનો ભેદ આવ્યો, તો એ ભેદમાં સાચી માનતા કઈ કે જેથી આપણું કલ્યાણ થાય, એનો આપણે સ્વીકાર કરવો જોઈએ કે સાહેબ? બરોબર ને? બરોબર છે. એના માટે સાહેબ ખાલી સાંભળવા માટે નહીં. બરાબર. શાસ્ત્ર જે કે છે આનું એ વર્ણન અને મારા વર્ણનમાં ફરક છે. સાહેબ એમ કે છે કે હું જીવ છું, અને શાસ્ત્ર તું બ્રહ્મ છે. સાહેબ ભેદ પડે છે સાહેબ? ભેદ પડે સાહેબ? ભેદ પડ્યો ને? પડ્યો ભેદ પડ્યો. તો સાહેબ એમ કે છે કે હું જીવ છું અને શાસ્ત્ર તું બ્રહ્મ છે. તો બંનેમાં સાચું કોણ? આનું બ્રહ્મ છું તો કઈ રીતે છું? બરોબર ને? આનું જીવપણું કઈ રીતે જાય અને બ્રહ્મપણું કઈ રીતે આવે, એની જે સમજણ છે એનું નામ શાસ્ત્ર છે. બરોબર ને? બરાબર, એકદમ બરાબર. આવી સમજણથી સત્સંગ કરવો જોઈએ, ખાલી સાંભળવા માટે નહીં. અમે સત્સંગ કરીએ છીએ એ માટે નહીં. અને સત્સંગને 2, 4, 5 શબ્દો યાદ કરી અને આપણે કોઈની સામે કહીએ એના માટે સત્સંગ નહીં કરવાનો છે. આપણા જીવમાંથી બ્રહ્મ બનવા માટે કરવાનો. કારણ કે જીવો આ તમારા પુનર્જન્મ કરતા ભોગતા પાયા લક્ષણો છે, અને બ્રહ્મ હોય નથી. તમે જયારે બ્રહ્મ બનો તો તમારામાંથી આ બધું જાય. એ વિચાર કરી અને સત્સંગ કરવાનો સાહેબ. બરોબર ને? સત્સંગ નું મૂળ ધ્યેય આપણું આવું જોઈએ કે મારો અને શાસ્ત્રો નો વિચાર કરવામાં ભેદ છે. હું અત્યારે જે માની રહ્યો છું એ અને શાસ્ત્રો મને જેવો કે છે, બેમાં ભેદ છે. બેન, તું આત્મા છે, તું અસંગ છે, તું અવિકારી છે, તું નિત્ય છે, તું અસંગ છે. શાસ્ત્રો આવું મને બતાવે છે. અને બધા ગુરુ ના કહ્યું સંસારી ગુરુ પાપી પુણ્યશાળી કઈ રીતે બ્રહ્મ હોય છે ના કહ્યું? તો બેનો ભેદ ના આવ્યો નથી. છેલ્લા આપણે ના પડ્યો સાહેબ? ના જોયું આપણે? જોયું. ગુરુ કહે છે કે તું બ્રહ્મ છે, અને શિષ્ય કહે છે કે હું તો સંસારી પાપી પુણ્યશાળી. બેનો ભેદ ના આવ્યો? હા, તો એ ભેદ દૂર કરવા માટે ભણવાનું છે સાહેબ. બરોબર ને? સાચું. અજ્ઞાન લઈને ફરી છીએ તો કઈ રીતે છે, કેમ એ આવ્યું, કઈ રીતે દૂર થાય, બધું શાસ્ત્ર બતાવે છે આપણે. છેલ્લા બેન સાચું. આવું સમજી અને સત્સંગ કરવાનો છે બેન. બરોબર ને? આપણો સત્સંગ સમજણ સાથે ન હોવો જોઈએ. એમને કરવા ખાતર નહીં. એમ આ બધા કાર્ય માટે હું કરું એવું નહીં. એમ બરોબર સાહેબ? બરોબર. સમજણ આવે તો જ ઈ ગ્રહણ થાય. હવે આપણે આજના સત્સંગનું પુનરાવર્તન કરીએ તો આજે સૌથી પ્રથમ આંધળાનું દ્રષ્ટાંત આવ્યું.
બરોબર ને? એક શહેરની અંદર એક આંધળો રહેતો હતો અને શહેરનો દુઃખી થયો. એને બહાર જવાની ઈચ્છા થઈ. તો કોઈકને એને પૂછ્યું કે આ શહેરમાંથી બહાર જવું મારે કે મને રસ્તો બતાવો. એટલે કે કોઈને તાર રસ્તો પૂછવાની જરૂર નથી. આપણા શહેરની અંદર કોર્ટ જ છે અને એક જ દરવાજો છે. તો કોર્ટ પકડી લે દિવાલે દરવાજો એટલે બહાર નીકળી જતો. કોર્ટ પકડીને જતો હતો જ્યાં દરવાજો આવે ત્યાં ખરજવું થયેલું હતું. એટલે ખરજવાનો ખણવા લાગ્યો અને ચાલવાનું ચાલુ રાખ્યું. જ્યાં ખણવાનું પૂરું થઈ ગયું પાછો કોર્ટ આવી ગયો. એમને પાછો ફરવા લાગ્યો. જ્યાં દરવાજો આવે ત્યાં ખણવા લાગે પાછો આગળ જાય. તે બહાર નીકળી ન શક્યો. વચ્ચે કાચ પડ્યા હોય, કાંટા પડ્યા હોય, મળમૂત્ર પડ્યું હોય, તડકો લગાવેલા દુઃખ હોય પણ બહાર નીકળી શક્યો નહીં. આ દ્રષ્ટાંત છે. જે આંધળો છે તે અજ્ઞાની જીવ છે. જે કોડ છે તે 84 યોની છે. જે દરવાજો છે તે મનુષ્ય જન્મ છે અને ખરજવું છે તે વિષયો છે. આ મનુષ્ય જન્મ મળ્યો પણ વિષયોમાં જ પસાર કરી દીધો અને પરમાત્મા માટે કઈ ન કર્યું. તો એની દશા શું થાય? બીજા જન્મમાં એક પશુ બને. પછી આપણને પશુના દુઃખ બતાવ્યા. પાણી પી ન શકે, ખોરાક ના લઈ શકે, આરામ ના લઈ શકે, દુઃખ દેખાડ્યા. માટે આ દુઃખ તમે પછી જન્મનો દુઃખ, બાળપણનો દુઃખ, યુવાની દુઃખ, ઘટપણનો દુઃખ, મૃત્યુ, આ બધા દુઃખો બતાવ્યા. અને પછી ઘટના બતાવી કે આપણને 84 લાખ એમાં તમે ફરી જશો જ્યાં સુધી પરમાત્મા નહીં કરો ત્યાં સુધી. આ બધું જોઈ અને શિષ્ય ગભરાઈ ગયો કે બાપરે બાપ, આ બધા દુઃખો મારે ભોગવવા નથી. આટલું આપણે આવ્યું ભોગવવા. આ દુઃખોમાંથી ન દુઃખ દૂર શું કરવું જોઈએ એ ઉપાય કાલે સાહેબ, બરોબર ને? બરાબર. હા, એટલે એ ઉપાય કાલે સાહેબ, બરોબર ને? બરાબર. હા, અચ્છા.